તો સક્સેસ છે એ શેનાથી મળે? સિસ્ટમથી કે લકથી? સક્સેસ છે ને મારા હિસાબે હાર્ડવર્કથી મળે છે. ઓકે. તમે કોઈ પણ સિસ્ટમ લગાડો કે કોઈ પણ લકને લક કામ કરે. હા, લકના હિસાબે બેસી જાવ નહીં ચાલે. સિસ્ટમ સિસ્ટમનું કામ કરે છે, લકનું કામ કરે છે. પણ જો તમે હાર્ડવર્ક નહીં કરો એ બાજુ, તો ક્યારેય તમે સક્સેસ નહીં જાઓ. અને એવું કહેવાય છે ને કે સફળતા બહાદુરને જ મળે છે. હા. તો બહાદુરીપૂર્વક તમે તમારું કાર્ય કરો. જે પણ સિસ્ટમ છે એને તમે ફોલો કરો. પણ તમારું હાર્ડવર્ક એમાં છે ને જી જાનથી લગાડજો, તો જ તમે સક્સેસ તરફ નહીં પહોંચી તો શકો. ઘણી વાર એવું હોય કે ઘણા લોકો એમ કે મેં તો સિસ્ટમ બનાવી નાખી છે અને હું લકી છું. હા, તો કે બસ. એમ પૈસા નથી આવવા નથી. માંડવાના. હા, બસ, કારણ બસ, કે બસ. વર્ક તો કરવું જ પડે ને. યસ, ખાલી સિસ્ટમથી શું થશે? ખાલી સિસ્ટમને તમે જોશો જ નહીં હમ, કે યાર એક માણસ મૂકી દીધું છે. એમ કે મેં સિસ્ટમ બનાવી છે. તમને મારી એક સિસ્ટમની વાત કરું છું. તો ઓનલાઈનની સિસ્ટમ છે સમજો XYZ. તો ઓનલાઈનમાં પાર્સલનો ઓર્ડર આવે છે તો એ ડિસ્પેચ કરે છે. એક ટીમ છે ઓનલાઈનની માર્કેટિંગ કરે છે. પણ માર્કેટિંગ કરે છે અને એમાં પૂરતા ઓર્ડર નથી મળતા તો કેમ નથી આવતા એ પણ મારું જોવાનું ફરજ છે. જે સિસ્ટમ બનેલી છે જેમ કે મારી આ ઓનલાઈનના ઓર્ડર આવે છે તો એ પૂરતા પ્રમાણમાં આવે છે એને ફિલ અપ કરે છે સિસ્ટમથી કરે છે એમાં જીજા લગાડે છે કે નહીં એ પણ આપણું જોવાનું કામ કેટલું છે. ફાસ્ટ સર્વિસ આપે છે, કઈ યસ. રીતે પેકેજિંગ કરે છે. કઈ રીતે આન્સર આપે છે આન્સર સૌથી આપે પહેલા તો છે. તમે સમજો કે તમે મને ફોન કર્યો હમ, મારી ટીમને અને અહીંયા મેડમ છે એવું પાડે છે હમ, તો એ કઈ રીતે આન્સર આપે છે. હમ, હમ. ખાલી સિસ્ટમ બનાવી દીધી મેડમને આન્સર આપવાનો છે એવું નથી. હા, એની પાછળ પણ ધ્યાન આપવું એની પડે પાછળ છે. ધ્યાન આપવું પડે કે એ કઈ રીતે આપે છે, વ્યવસ્થિત રીતે આપે છે, કસ્ટમરને હેલ્પફુલ આપે છે, કસ્ટમરને કઈ રીતે સેટિસ્ફેક્શન કરે છે. યસ, યસ. એ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તમે છે ને એ દ્રષ્ટિથી જુઓ ને કે ભાઈ મેં મારા પ્રયત્નો કરી લીધા છે, તો ક્યારેય તમે સક્સેસ નહીં જાઓ. તમે કસ્ટમરના પ્રયત્નથી જુઓ ને કે કસ્ટમરને શું જોઈએ છે, તો તમે સક્સેસના રસ્તે છો. યસ. કોઈ પણ બ્રાન્ડ છે એને ગ્રો કરવા માટે મની ઇમ્પોર્ટન્ટ છે કે માઇન્ડસેટ? ઓફકોર્સ માઇન્ડસેટ. તમારા માઇન્ડસેટ હશે ને તો જ તમારી બ્રાન્ડ ગ્રોથ થશે. મેં ઘણા એવા લોકોને જોયા છે કે પૈસા ખૂબ જ છે, હા, શું કરવું ખબર નથી. નથી. અમારી પાસે આવીને પૂછે સાહેબ કેટલા લગાડવાના તમારી ફ્રેન્ચાઇઝીમાં? 10 લાખ, 15 લાખ, 20 લાખ. મારે 5 ખોલ્યું છે. હમ, પણ કેમ કરવી એ ખબર નથી. કોણ બેસશે એ ખબર નથી. કઈ રીતે ચલાવવી ખબર નથી. પૈસા છે. તો એ કઈ એ મની વેસ્ટ છે તમારું એમ. માઇન્ડસેટ જરૂરી છે. માઇન્ડસેટ ખૂબ જ જરૂરી છે. આજે તમે સાગરભાઈ કીધું એમ 20 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, તો શું લાગે છે કે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર નેક્સ્ટ 5 યરની અંદર એટલે કે 5 વર્ષમાં શું બદલાવ આવશે? જો 5 વર્ષની અંદર બંને બાજુના બદલાવ કહું છું. કસ્ટમર એન્ડથી શું બદલાવ આવશે? તો કસ્ટમર છે ને અત્યારે ઓલમોસ્ટ તમે જોવા જાઓ ને તો હરેક ઘર પહેલાં પરફ્યુમ મેરેજને લગ્નમાં જ વાપરતા ત્યારે હતા. જ વાપરતા હતા. યસ. કોઈ ફંક્શન હોય ત્યારે વાપરતા. અત્યારે ડેઈલી ઓકેશનલ થઈ ગયું છે. તો આવનારા 5 વર્ષમાં હું એવું છું મતલબ જોઈ રહ્યો છું કે ઘરમાં જેટલા સભ્યો છે ને બધાને અલગ અલગ પરફ્યુમ. અલગ અલગ હશે, મારે પોતાના તો ચોઈસ પ્રમાણે. હા, પોતાના ચોઈસ પ્રમાણે. બીજું ઓકેશનલ માટે પણ અલગ હશે હા, એક્સ્ટ્રા હા. કે ભાઈ મેરેજ માટે અલગ લેવાનું છે કે કેમ આપણે કપડાં લઈએ છીએ હમ, એ રીતનું મારા હિસાબે આવનારા 5 વર્ષમાં થઈ જશે. કંપનીઓમાં શું ચેન્જ આવશે એ બાજુથી તમને નજરિયો દેખાણું તો કે અત્યારે ગલે ગલે પરફ્યુમ મળે હમ, છે, હમ, બને પણ છે. હમ. બ્રાન્ડિંગ નોન બ્રાન્ડિંગ જેવી રીતે તમે મને હમણાં એક પરફ્યુમ દેખાડો મેં તમને બતાવી. કીધું કે એમાં FDA એપ્રુવલ નથી, ખાલી ઓનલાઈન વેચે જ છે. હા, હા. એવા આવનારા 5-10 વર્ષમાં બંધ થઈ જશે. ઓકે. કેમ કે ગવર્મેન્ટ સ્ટ્રોંગ થઈ ગઈ છે. ગવર્મેન્ટ અત્યારે સ્ટ્રિક્ટ પગલાં લે છે. અને આવનારા 5 વર્ષોમાં જે બ્રાન્ડથી જે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અને FDA એપ્રુવલ હશે ને એવી જ બ્રાન્ડ ચાલશે. ઓકે. બાકી જે સિસ્ટમ વગર બનાવે છે ને આજે બનાવ્યું છે ને ગમે સ્ટીકર ઓનલાઈનમાં મારીને મૂકી દેવાનું ને એક વેબસાઇટ બનાવીને સ્ટીક. હા સ્ટીકર મારીને મૂકી દીધું છે, કોઈ પણ જાતની એપ્રુવલ નથી ઓનલાઈનમાં, એ મારા હિસાબે આવનારા 5 વર્ષમાં ખતમ થઈ જશે. સાગરભાઈ, જો સાગર પરફ્યુમને એક જ સેન્ટેન્સની અંદર ડિફાઇન કરવું હોય તો તમે શું કરશો? એક જ સેન્ટેન્સમાં કહું ને તો લક્ઝરી, એફોર્ડેબલ અને નોન નેગોશિયેબલ. એટલે અમે લક્ઝરી પણ આપીએ છીએ, એફોર્ડેબલ પ્રાઇસમાં આપીએ છીએ અને કોઈ પણ ગુણવત્તાને બાંધછોડ કર્યા વગર. આ મારી એક ટેગલાઇન જ છે, લક્ઝરી પ્લસ એફોર્ડેબલ. આજના જનરેશનની અંદર જેટલું પણ યુથ છે એ બધા અલગ અલગ બિઝનેસોની અંદર સ્ટાર્ટઅપ્સ કરતા હોય છે, નવા નવા સ્ટાર્ટઅપ્સ. તો કોઈ પણ 20-25 વર્ષનો કોઈ પણ હોય યંગ, તો એને તમે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર શું મેસેજ આપવા માટે માગશો એને આવવું હોય તો? જો પહેલાં તો હું કોઈ પણ યંગસ્ટર હશે ને એને વેલકમ જ કહું છું કે આવો,
પરફ્યુમ ઇન્ડસ્ટ્રી આવનારા વર્ષોમાં ખૂબ જ વધી રહી છે. એનું એક્ઝામ્પલ આપું ને તો પહેલાં ફ્રાન્સના પરફ્યુમ આપણે બાપદાદા વખતના સાંભળતા કે ફ્રાન્સના પરફ્યુમ લાવ્યા છે, બહુ ફેમસ છે. છેલ્લા 5-10 વર્ષથી દુબઈના પરફ્યુમનો જમાનો આવ્યો હતો કે 5-10 વર્ષથી દુબઈથી લોકો પરફ્યુમ લઈ આવતા, ત્યાં અરેબિયન કન્ટ્રીથી લોકો પરફ્યુમ લઈને આવ્યા છે. નેક્સ્ટ જનરેશન આપણી છે. ઇન્ડિયા બિગેસ્ટ એક્સપોર્ટર છે. ઇન્ડિયા બોટલમાં પણ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં એક્સપોર્ટર છે, જે ગ્લાસ ફેક્ટરી આપણી ઇન્ડિયામાં છે, અને ફાઇન ફ્રેગ્રન્સમાં પણ મોટું એક્સપોર્ટ કરી રહી છે. અને માર્કેટની વાત કરું ને તો 15-20 હજાર કરોડનું માર્કેટ છે, અને હર યરલી 15-20% ગ્રોથથી વધે છે. તો જે 20 વર્ષનો યુવાન છે એને કારકિર્દી 30 વર્ષ માટે બનાવીને તો એ કેલ્ક્યુલેટર માર લે કેટલા પર્સન્ટેજમાં એની ગ્રોથ વધશે. તો 110% પરફ્યુમ ઇન્ડસ્ટ્રી વધી રહી છે. અને નવા જો યુવાનો આવશે તો આવનારી સદીમાં ભારત બહુ મોટું નામ આવનારા વર્લ્ડમાં, મતલબ આવનાર સમયમાં વર્લ્ડમાં આપણે કાઢી શકશું. તો મારું તો યુવાનોને એટલું જ કહેવાનું છે, આવો, ધૈર્યથી આવો, અને એક પેશન લઈને જો તમે તમારી બ્રાન્ડ બનાવવા આવતા હોય કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી લઈને આવતા હોય તો 110% તમારો આમાં ફ્યુચર છે. અને વેલકમ અમારા તરફથી. સાગરભાઈ, મેં જોયું કે તમે તમારા બિઝનેસનું નામ તમારા નામથી જ રાખ્યું છે, સાગર પરફ્યુમ. ઓકે, તો આ જે નામ છે એની અંદર એઝ અ હ્યુમન નેમ છે, એટલે કે માણસનું એક નામ છે તમારું, તો એની અંદર બિગેસ્ટ બિલીફ શું હતો કે મારે આ જ નામ રાખવું છે? જો એવું કોઈ દ્રઢ મનથી તો મેં નામ નહોતું વિચાર્યું. સ્ટાર્ટિંગમાં છે ને, અમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે અમે વિચાર કરતા હતા નામ બાબતમાં. તો પહેલાં જ્યારે એવા જ નામ રાખતા, ઘરમાં કોઈનું નામ હોય એના પરથી રાખી દઈએ એમ. અને અમે વિચાર કરતા હતા તો એક ભાઈ ફ્રેન્ડે જ કીધું, ભાઈ સાગર જ નામ સારું છે, સાગર જ નામ રાખી દે. એટલે એમ કહે ને, પેલું મેચિંગ કરી નાખ્યું ને, સાગર, સુરત અને સ્પ્રે. તણે એસ એસ એસ. એટલે કે ત્રણેય કુંભ રાશિ છે, તમે આ નામ રાખી દો. હું જનરલી એવા બિલીવમાં માનતો નથી, એટલે અમે R&D કરતા હતા. તો પછી એક વડીલે એમ કીધું કે સાગરનો મિનિંગ બહુ ગહેરો થાય. સાગર મતલબ ગહેરાઈ, સાગર મતલબ સમુદ્ર, સાગર મતલબ અનહદ, એની કોઈ સીમાઓ નથી. અને સાગરમાં એક પોતાની એક સ્મેલ છે. તમે અહીંયા બેસો ને, તમને એક શાંતિ મળે, પીસ મળે. તો તમારો બિઝનેસ પણ એને રિલેટેડ જ છે. તો તમે સાગર નામ શું કામ નથી રાખતા? એ વસ્તુ રાઈટ જ છે. મેં જ્યારે એને પૂછ્યું ને તો એ પછી મને એ નામ પર મતલબ કે મોહર લાગી અને મને બિલીવ થઈ ગયું. અને ખરેખર મેં સાગર નામ નાખ્યું ને, એ સારું થયું. એનાથી જ મને એમ લાગે છે કે સફળતા મળી છે, કે આમ અનંત લાગે છે એમ. કે જ્યારે મેં ચાલુ કર્યું તો મને બિલીવ જ નહોતું. આમ આપણે જોવો ને કે 10x10 એક નાની આટલામાં બેઠા ને, આટલા મારું પ્રોડક્શન હતું, અને આટલામાં જ હું સૂતો હતો. એકલો સુરત આવ્યો હતો 2005માં, એકલો જ રહેતો હતો, બારે ટિફિન જમતો હતો. અહીંયા મારું ગાડલું હતું, અહીંયા મતલબ કે આ બાજુ મારો મતલબ મેન્યુફેક્ચરિંગ સેક્ટર હતું, અહીંયા ગાડલું હતું ને અહીંયા ટીવી હતું. તો ત્યારે કઈ રીતે પ્રોડક્ટ તમે સેલ કરતા? ત્યારે હું પોતે જ માર્કેટમાં જતો સેલ કરવા માટે. ડોર ટુ ડોર? ડોર ટુ ડોર, શોપ પર. હા, શરૂઆત તો આપણી કોઈ ઓળખતું ન હોય તો એવી રીતે જ હોય ને. તો શોપ પર અમે જઈને અમે અમારા પરફ્યુમ પર કોન્ફિડન્સ હતો. તમે કહેતા, સાહેબ અમારું પરફ્યુમ રાખો, નવે છે, તમે બેઠા છે, અમે પાછો લઈ જશું. કે એમ જ મૂકવા આપવાનું? એમ જ મૂકતા હતા. અને લોકોને કહેવાય ને કે અમારા પરફ્યુમ એટલા પસંદ આવ્યા કે 2-3 વર્ષ પછી તો લોકો ડિમાન્ડ કરવાના ચાલુ કરી દીધા. અને 2005-6માં એક વિવાહ કરીને મારું પરફ્યુમ આવ્યું હતું, એ ખૂબ જ ફેમસ થયું. ત્યાં સુધી હું આમ ફેરી ટાઈપ બિઝનેસ કરતો હતો. રિયલમાં કહું તો તમને, કે દુકાને જવાનું, વાતચીત કરવાની, આપણું કોઈ ઓળખતા તો હોય જ નહીં, એટલે આપણે એમ પૂછીએ, સાહેબ અમારું પરફ્યુમ તમે રાખશો? તો 10માંથી 2-4 દુકાનવાળા કોઈ આપણે કહેવાય ને કે આમ દયાવાન હોય, અને ત્યારે મારી એજ પણ નાની, હા કાંઈ નહીં, મૂકી દો. બાકી 5-7 જણા જેને કાઉન્ટર બહુ ચાલતું હોય, સારી દુકાન ચાલતી હોય, એ નહીં ભાઈ અમે લોકલ પરફ્યુમ નથી રાખતા, કે અમે બ્રાન્ડિંગ પરફ્યુમ જ રાખીએ છીએ, કે કોઈ નવા પરફ્યુમ નથી રાખતા એમ મોં પર કહી દેતા એમ. એટલે ત્યારે તો આપણું કંઈ સ્ટેટસ પણ નહોતું, અને આપણને ખોટું પણ નહોતું લાગતું, સાચું કહું ને એમ. અને એ રાઈટે છે. પણ જેટલા જણાએ ના પાડી છે ને, એટલા જગ્યાએ અત્યારે સાગરના પરફ્યુમ છે જ. એટલે મને એનું આમ ગર્વ થાય છે એમ. હા, કે ખુદને. પણ કેવી રહી સ્ટ્રગલ? ખૂબ જ મતલબ કહેવાય ને કે સ્ટ્રગલથી મને એક તો જાણવા મળ્યું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જો તમે એક જ ધ્યેયથી, એક જ જગા પર, અને એક જ કહેવાય ને કાર્ય કરી રાખો ને, તો એમાં સફળતા મળે છે.
જો ત્યારે તમે થાકી ગયા હોત કે આ તો બધા લોકો ના પાડે છે, કારણ કે સવારથી સાંજ સુધી જવાનું, એમાંથી 5 હા પાડે ને 5 ના પાડે, જાવું કઈ બાજુ? અને એમાંય પછી હા પાડી હોય અને એમ કીધું કે "આ મૂકી દઈએ તો વેચાય તો પૈસા" એમ. હા, વેચાય તો પૈસા ને એમાં તો ઘણા લોકોના પૈસા પૈસા આવતા ને ઘણા લોકોના અમે માલ પણ પાછો લઈ લેતા. કેમ કે એની મતલબ મૂકી તો દીધું હોય, પણ ક્યારેક વહીવટ કરતા તો બીજો હોય, એ દુકાનમાં પાર્ટ ટાઈમ બેસતો હોય, કાં બીજો 3 મહિના પછી ફરી ગયો હોય, કારણ કે ભાડાની દુકાન હોય તો એમાં કંઈ આઈડિયા ના હોય, કાં દુકાન પણ ફરી ગઈ હોય. હા, તો અમારે પાસે કંઈ ઓપ્શન હતો તો અમે લઈ પણ લેતા. પણ ધીમે ધીમે અમે એક જ જગા પર એક જ વ્યવસાયમાં અને એક જ લાઈન પર કામ કર્યું ને તો આજને અમે એમાં સફળ થયા. યસ, યસ, યસ. અને કોઈ પણ વ્યક્તિ છે એનું આ જ મહત્વનું છે કે શરૂઆતની અંદર જેટલું પણ સ્ટ્રગલ કર્યું હોય ને એટલે ઉપરવાળાની ઉપર ખાતામાં લખાઈ જાય એટલે એ આવવાનું જ છે જ, તે પૈસા તો આવવાના જ છે ને જેવું છે. એ દિવસની તમને વાત કરું ને તો અમે એવું વિચાર કરતા હતા. આમ તો જનરલી તમે એકલા કે પાર્ટનર કે કોઈ હતું? નહીં, એકલા છે. તો જનરલી એવા દિવસો પણ અમે જોયા છે કે અ, બાકી તમે માલ મૂકતા હોય ને તો જ પૈસા આવે. તો જ પૈસા આવે, બાકી જ આપવાનું હોય એમ. બાકી જ આપવાનું હોય. હા, કારણ કે બ્રાન્ડ હોય નહીં આપણી એટલે. તો અમુક શરૂઆતના દિવસો તો એવા ને કે કોઈકના 200 રૂપિયા આવે ને તો રાત્રે જમવાનું હોય, બાકી અમે પાર્લેજીને ચા પીને સુઈ જતા. આ તો જનરલી કોઈને કહેવા જેવી વાત નથી. હા, અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી ગયા પછી આપણે એવું ન બોલ. પણ ન પૈસા આવે તો શું કરવું? અને આપણા ખીચામાં પૈસા ન હોય, આપણે તો આપણી પાસે પૈસા જ નતા, તો બધા માલમાં નાખી દે. માલમાંથી જે આવે એ પૈસા આપણે માર્કેટમાં રોકી દેતા હતા. 5-10 હજાર જેવી મૂડી 5,000 રૂપિયા લઈને આવ્યો હતો અને 2-5 હજાર રૂપિયા બીજા મિત્ર સર્કલ પર ઉછીના લીધા હોય, એથી વધારે તો આપણને કોઈ આપે કોણ એમ. અને એ સમયે તમને એવું થતું કે કદાચ નો હાલ્યું તો આ બિઝનેસ નો હાલ્યો તો આમ કોઈક વાર એવું થયું અંદરથી કે યાર આ તો કોઈ રિસ્પોન્સ જ નથી મળતો ને આ તે આજના જનરેશનને આ થાય. આજના જનરેશનને તમે એમ કહો કે બિસ્કિટને ચા પીને હોઈ જવું હોય ને તો એ નહીં. ત્યારે એવું થતું? એવું તો થતું નહીં, પણ એવો તો ઘણી સમયે આવ્યો છે. જેમ કે મારો પહેલું જ વર્ષ આવ્યો ને સુરતમાં પાણી આવી ગયું, તો મેં એ જ સમયે 100 દુકાનમાં માલ મૂકેલો હતો ઓલમોસ્ટ. કે ભાઈ કોઈ જગ્યાએ 3 પીસ, કોઈ જગ્યાએ 6 પીસ, કારણ કે એટલું એથી વધારે તો આપણને કોઈ રેક્ટ આપે જ નહીં, કારણ કે આવડું જ કાઉન્ટર હોય. ત્યારે હા. હા, એમાં 20 કંપની 10 કંપની જ્યારે જે બી હતી એના બદલે આપણે 3 પીસ 6 પીસનો આપણો સમય આપતો હતો. એટલે આપણે 100 દુકાનમાં એપ્રોક્સ મારી પાસે માલ હતો. અને પાણી એવું તો મને ડર હતો કે મારી આ તો પાણી નથી, પણ સામેવાળાની પાણી આવશે પૈસા નહીં. હા, પૈસા નો આપે. અને ખરેખર થયું પણ એવું કે ઘણી, જેમ કે કતારગામ એરિયો આખો મારો ડૂબી ગયો હતો. તો મારા 20 કાઉન્ટર હતા. 20 કાઉન્ટરમાં મારા મતલબ ઓલમોસ્ટ મતલબ એ ટાઈમે મને એમ થયું કે મારા પૈસા ગયા. પણ સુરતના વેપારી અને સુરતના લોકો ખૂબ જ દયાળુ છે. એણે મને એ સમયે તો પૈસા લોકોએ બધા આપ્યા જ છે. એ સમયે કોઈ એમ નથી કીધું તમારા પૈસા કાપું, કે હું એકદમ મતલબ મારી પરિસ્થિતિ ખરાબ હતી. 2-4 જણાએ એમ કીધું છે સાહેબ હમણાં પૈસા નથી થતા પછી આપું, પણ લોકોએ મારી પરિસ્થિતિ જોઈને લગભગ બધાએ પૈસા આપ્યા છે. અને એ પછી મતલબ કે એ સમયે તો મને થતું હતું જ કે મારે આ ધંધો ચેન્જ કરવો જોઈએ, પણ એમાંથી બહાર નીકળી ગયો ને પછી મને ધીરે ધીરે કોન્ફિડન્સ. અને આવી તો ઘણી મતલબ આ તો પાણી તો બધાને ખબર છે, પણ એવા તો ઘણી આફતો આવી છે અમારા પર. તો એ આફતોમાંથી જ્યારે પસાર થાય ને પછી અમને કોન્ફિડન્સ આવતો કે ના ના હવે અમે આ કરી લેશું, અમને કંઈ વાંધો નથી. આફત આવે ને ત્યારે તો થોડું મનમાં ડર લાગે છે. ડર લાગે અને શીખવા પણ મળે ને. અને એ જે સમય જે હોય ત્યારે ધીરજ રાખી ગયા તો જગ જીતી ગયા. કારણ કે અંધારા પછી અંજવાળું છે ને. હા, હા, બસ અંધારા પછી. આવું તો કોઈ દિવસ બનવાનું છે નહીં તમારા બિઝનેસની અંદર, કારણ કે તમારા ગોલ ને તમારા વિઝન્સ બહુ સારા છે. પણ કોઈક દિવસ એવું થયું હોય, કારણ કે હું આજના જનરેશનને મેસેજ તમારા થ્રુ અપાવવા માંગુ છું, તમારા વિચારોથી, કે બિઝનેસ છે એ આખો પડી ભાંગે અને બંધ થઈ જાય ને શૂન્યથી પાછું સર્જન કરવાનું થાય તો તમે કઈ એવી ભૂલો નહીં કરો? જો સૌથી પહેલાં તો છે ને ફાસ્ટ ડિસિઝન આવી જશે, કેમ કે જે જૂની ભૂલો આપણે 20 વર્ષથી કરી હોય ને એ આપણને અનુભવમાં મળે છે. એટલે સૌથી પહેલાં તો ફાસ્ટ ડિસિઝન આવી જાય અને નીડર થઈ જાય. જે આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ પણ ડિસિઝન લેવામાં ડર લાગતો હતો ને એ ડર વયો કારણ કે તમે એક સફળતા સુધી પહોંચી જ ગયા છો એટલે તમને કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ છે. અને હવે મગજમાં કહેવાય ને કે એક ઊભું કર્યું ને એની આર્કિટેક્ટ હોય ને એનો પ્લાન જેટલો કાગળમાં હોય ને એટલો મગજમાં હોય. તો અમે જે બનાવ્યું છે ને એ અમારા મગજમાં ફિટ થઈ ગયું છે. એટલે કદાચ લઈ જશે ને તો બહારથી લઈ જશે, અહીંથી તો નહીં જ લઈ જાય. એટલે હવે કેમ ઊભું કર્યું હતું એ તો અમને આવડી જ ગયું છે. યસ. મેં જોયું છે અને સાંભળ્યું પણ છે કે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીની અંદર છે ને ઘણી બધી કોપી થાય છે. કારણ કે મેં ઘણી બધી જગ્યા પર જોયું છે ને લગભગ 1-2 હું યુઝ કરું છું કે એમાં ગુચ્ચી ને પ્રાડા ને એવું બધું લખેલું હોય બોટલ ઉપર. તો હવે એ કોપીને મેન્ટેન કરવા માટે તમે શું કરો છો? કારણ કે કાલે ઉઠીને તમે જે બ્રાન્ડ છો ને તો કદાચ તમારી પણ કોપી થઈ શકે. ના થઈ શકે નહીં, થાય જ છે અત્યારે. ઘણી કોપીઓ થાય છે હાલમાં, પણ ઘણી કોપીઓ થાય છે.
અમે રિસન્ટલી દીપાવલી પર જ અમે 3 જણાને નોટિસ મોકલાવી છે. રિસન્ટલી 1-2 જણા ઉપર અમે એડવોકેટ થ્રુ લીગલ ઇન્ક્વાયરી પણ કરી છે અને કદાચ આ વર્ષે જો એ બંધ નહીં કરે તો કેસ પણ કરશું. તો અમારી કોપીઓ થાય જ છે અને બ્રાન્ડ બનશે ને તો કોપી થશે, તો અમે એનો ડર નથી. અમે અ, પણ ડર નથી, પણ સામેવાળા વ્યક્તિઓમાં કેવું છે કે જે કસ્ટમર છે એ તમારો છે. એને એમ છે કે ભાઈ મારે આ જ પરફ્યુમ લેવું છે ને આવું જ તેને આન તેન, તો એને અંદરથી નેગેટિવિટી થાય ને કે ભાઈ આ સાગર પરફ્યુમના આવા પરફ્યુમ, એમ કારણ કે કોઈ કોપી કરીને વેચતું હોય. તો એના માટે અમે છે ને અવેરનેસ ફેલાવીએ છીએ કે ભાઈ અમે અમારા પરફ્યુમ છે ને એ સ્ટોર પરથી જ લેવા, અમારા એક્સક્લુઝિવ સ્ટોર પરથી જ લેવા, યા માર્કેટમાં પણ જ્યાં વેચાય છે ત્યાં પણ અમે કસ્ટમર કેર નંબર આપીએ છીએ, બેચ નંબર મારેલા છે, કસ્ટમર ડાયરેક્ટ જોઈ શકે છે. જો એને કદાચ ચેન્જીસ લાગે તો અમારા ઇન્ક્વાયરી કરી શકે છે ઓકે કે આ કસ્ટમર કેર નંબર ઉપર. કારણ કે બેચ નંબર હોય એનાથી. યસ તો ઇન્ક્વાયરી કરી શકે, અમને ડાયરેક્ટ રીચ આઉટ કરી શકે કોઈ પણ હિસાબે. કોઈ પણ કસ્ટમરને તમારા માધ્યમથી પણ કહેવા માંગુ છું, જો ન મજા આવી હોય કે મેં લાસ્ટ પરફ્યુમ વાપર્યું હોય અને આ પરફ્યુમમાં ન મજા આવે તો અમારા કસ્ટમર કેર નંબર અમારા બોક્સ પર છાપેલા છે, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર છે, વેબસાઇટ પર છે, અમારો કોન્ટેક્ટ કરી અને એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ જોઈ શકે છે. નો પ્રોબ્લેમ. યસ. સાગરભાઈ, કસ્ટમર છે એ તમે કીધું એ પ્રમાણે કે ઘણા કસ્ટમર તમારા એવા છે કે જે 15-15, 20-20 વર્ષથી પણ રિપીટ થાય છે, તો તમે એવી કઈ વસ્તુ જાળવી રાખી છે કે કસ્ટમરો વારે વારે તમારે ત્યાં રિપીટ થાય છે? જો અમે છે ને કસ્ટમર સાચવવા માટે કોઈ એક્ટિવિટી તો કરતા નથી. અમારી એક જ ગોલ છે, સારી વસ્તુ બનાવો, કાલ આપીને એના કરતાં આજે સારી વસ્તુ આપો. વધારે વેલ્યુ આપશો ને તો કસ્ટમર તમારાથી હેપી થશે. અમે થોડા સમય પહેલાં મેં તમને કીધું ને કે અમે દુબઈ ને ચાઇનાને ગયા હતા ને, તો ત્યાં કોન્સેપ્ટ એવો હતો કે પરફ્યુમની સાથે રજિસ્ટર આપે, ઇન્ડિયામાં નહોતો. તો એ અમે ઇન્ડિયામાં પણ લાવ્યા. શું કામ? એને 500 રૂપિયાનો જે પરફ્યુમ લઈ છે ને એ ખર્ચો તો કરી શકે ટેસ્ટર લેવાનો, તોય અમે ફ્રી ટેસ્ટર આપતા કે બહારે જાય ને એને ક્યાંક તો એક્સ્ટ્રા એને મળે, પોકેટમાં રાખી શકે. તો અમે એ કોન્સેપ્ટ લાવ્યા અને એ કોન્સેપ્ટ એટલો ચાલી ગયો કે આજ બધી કંપનીઓ મારવા માંડી છે. હા, બધી બધી કરે છે. હા, હવે હા, બધા ટેસ્ટર આપે બધા સાથે ટેસ્ટર કે તમે નેક્સ્ટ ટાઈમ તમે આ પણ ટ્રાય કરી શકો છો એમ. યસ. ઓકે, એ તમારે ત્યાં પણ છે અવેલેબલ? અમે જ પેલા કોન્સેપ્ટ લાવ્યા હતા ઇન્ડિયામાં. યસ. સમજો કે તમારે ત્યાં ઘણા કસ્ટમર એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ આવતા છે. તમે કીધું એમ કે 20 વર્ષે પહેલી વાર એ વ્યક્તિએ પરફ્યુમ યુઝ કર્યો, તો એ જે ફર્સ્ટ કસ્ટમર છે એને લાઈફ લોંગ બનાવવા માટે તમે શું સ્ટ્રેટજી યુઝ કરો? અમે એને ખાલી છે ને એને જે પરફ્યુમ જોતું હોય ને એ રાઈટ પરફ્યુમ આપવામાં જ હેલ્પ કરીએ છીએ. બાકી તો એ અમારી ક્વોલિટીથી એ લાઈફ ટાઈમ અમારી જળવાય છે. યસ. અમે બીજું કંઈ કશું નથી એની સાથે એક્સ્ટ્રા કરતા. અમે એકદમ સિમ્પલ સિટીમાં માનીએ છીએ કે સાહેબ તમારું યુઝ શું છે, તમને કયું પરફ્યુમ જોઈએ છે, તમે એક્સપિરિયન્સ કરો તો અમારા સ્ટોર પર જઈને તમે પોતે કરી લેજો. અમે ક્યારેય કસ્ટમરને ઊંચી મતલબ કહેતા નહીં અમારો પરફ્યુમ 36 કલાક રહી છે, 48 કલાક રહી. તમે જુઓ ને બધા એવી જાહેરાત કરે કે 40 કલાક રહી, 50 કલાક રહી. અરે ભાઈ, પરફ્યુમ એ કપડાં 6 કલાક પહેરે છે, 8 કલાક જેમાં મારે છે, તું 40 કલાકની ગેરંટી શું કામ એને આપે છે? એ કામની જ નથી. અને અનનેસેસરી આપે છે. કોઈને એ પરફ્યુમ 12 કલાક પી રહેશે, કોઈને 18 કલાક પી રહેશે, કોઈને 6 કલાક બી નહીં રહી. તો ખોટા વાયદાઓ નહીં આપે. અમે સામેવાળાને એટલું જ સમજાવીએ કે સાહેબ તમે જે પરફ્યુમ મારો છો એ રાઈટ રીતે મારો, ઠીક છે, રાઈટ પરફ્યુમ સિલેક્શન કરો. શું તમારો ગોલ છે, તમે શું યુઝ કરવા માટે મતલબ રેડી છો? ઘણા એનો ગોલ કેવો હોય કે મતલબ જોઈએ ઉદ, એક્ઝામ્પલ અત્યારે દુબઈના ઉદનું બહુ ચલણ છે. જોઈએ ઉદ અને પોતાનો સ્વભાવ સોફ્ટ હોય એટલે પોતાને એ સહન ન થતું સહન ન હોય, કરે, ડાર્ક જેવું હોય. ઉદ મારે ને એટલે તરત જ ડાર્ક હા, હોય કારણ કે તો પછી એ મેચ નથી થતું. તો અમે એને સમજાવીએ કે સાહેબ તમારી જે મતલબ યુઝ છે, તમે ઓફિસમાં બેસો છો સવારથી સાંજ સુધી, ડાર્ક પરફ્યુમ તમે અવોઇડ કરો. એના માટે એ અમે છે ને ઇન્ડિયામાં સૌથી પહેલાં સોફ્ટ ઉદ લેવા. એક જાવા ઉદ છે ને મારું સૌથી સોફ્ટ છે. લોકો ઉદના શોખીન છે પણ એને ઉદ નથી જોતું, ડાર્ક લાગે છે. તો એના માટે પાછું અમે ઇન્ડિયામાં લોન્ચ કર્યું સોફ્ટ ઉદ. તો અમે કસ્ટમરની નીડ સમજી અને પ્રોડક્ટ આપીએ છીએ અને એટલે જ એ અમારી સાથે લોંગ લાઈફ જોડાયેલો રહે છે. આપણા આ પોડકાસ્ટના માધ્યમથી સાગરભાઈ, જેટલા પણ આપણા દર્શક મિત્રો આ પોડકાસ્ટ જોવે છે, એનો દિલથી તમારો શું એવો મેસેજ છે? જો સૌથી પહેલાં તો મારો તમારા ઓડિયન્સને મેસેજ છે કે સાગર પરફ્યુમ જરૂરથી ટ્રાય કરો. તમે વર્લ્ડના જેટલા પરફ્યુમ વાપરાય છે એમાંથી હું તમને ગેરંટી આપું છું કે તમને સાગર પરફ્યુમમાં એવો જ આનંદ આવશે વર્લ્ડ ક્લાસ પરફ્યુમની સામે. ઇન્ડિયનને જ છોડી દો. તો સૌથી પહેલાં તો મારો મેસેજ એ જ છે કે તમે સાગરના પરફ્યુમ વાપરો. બીજો મેસેજ એ છે કે તમે કોઈ પણ જીવનમાં કાર્ય કરો ને એ ધીરજ શક્તિથી કરો, લોંગ ટર્મ વિઝનથી કરો અને સફળતા મળશે ને એવો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ રાખીને કરો. 110% સફળ થશો. આ મારા
એક્ઝામ્પલથી ને મારા ઉદાહરણથી તમને કહું. કારણ કે તમે જે શરૂઆત કરી હતી ને ત્યારથી અહીંયા સુધી પહોંચ્યા એટલે બહુ ટફ રસ્તો હતો એમ. આજના જનરેશનમાં મેં જોયું છે બધું શેર બજાર ને ફોરેક્સ ને ટ્રેડિંગ ને એ બધું આવે છે. તો આજના જે જનરેશન છે એ આઈપીઓ ઉપર પૈસા લગાવી રહ્યું છે. એ શું સારી વાત છે કે? જો ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એ સારી વાત છે, હું નો ડાઉટ ના નથી પડતો કે ન કરવું જોઈએ, પણ મારું થિંકિંગ એવું છે ને કે તમે આઈપીઓમાં પૈસા લગાવવા કરતાં આઈપીઓ તમે પોતાનો લાવી શકો ને એવી પ્રોડક્ટ પર મહેનત કરશો ને તો 110% તમારી આવનારી પેઢીને ફાયદો થશે.